ગુજરાત રાજ્યમાં નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે ડેમ વ્યૂ પોઈન્ટ ઉપર તારીખ 11થી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં ગુજરાત અને દેશની સાથે સાથે 40 જેટલા દેશના પતંગ રસિયાઓએ આ મહોત્સવમાં ભાગ લીધો છે. 1989માંથી ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થયું. જ્યારે સૂર્ય મકર રાશિમાં ઉત્તરા દિશા તરફ પ્રયાણ કરે છે ત્યારે એ ઉત્તરાયણ કહેવાય છે અને ગુજરાતમાં આ ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. એની સાથે ધાર્મિક સાંસ્કૃતિક એક મહત્ત્વ પણ જોડાયેલું છે. ઉત્તરાયણના દિવસે અનેક પતંગ રસિયાઓ પોતાની પતંગ આકાશમાં ચડાવે છે ત્યારે કાયપો છે ના નારા સાથે આખું ગગન ભરાઈ જાય છે અને લોકો હર્ષોલ્લાસથી પતંગોત્સવ મનાવે છે. પણ પતંગોત્સવની આ ઇતિહાસ ખૂબ જૂનો છે. રાજા મહારાજાઓના સમયથી પતંગો ઉડાવવાનું ચાલ્યું આવ્યું છે અને આજે ગુજરાત નહીં પરંતુ દેશભરમાં વિશ્વભરમાં પણ પતંગોત્સવ કરવામાં આવે છે.